હેલો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. ચાલો શીખીએ અંગ્રેજી ઝીરોથી હીરો સુધી. ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે કાર્ડ શીખવા બહુ મુશ્કેલ છે, ટેન્સીસ શીખવા બહુ અઘરા છે, પરંતુ આ ચેનલમાં આપણે શીખીશું બધા જ કાર્ડ આસાનીથી. જે વિડીયોઝમાં બધા જ કાર્ડના કઈ રીતે વપરાય છે, ક્યારે વપરાય છે, એના ફોર્મ્યુલાસ, પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ના એક્ઝામ્પલ્સ બધું જ ગુજરાતીમાં આસાનીથી સમજાવવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલની મુલાકાત લો અને બધા જ વિડીયો જોઈ શકો છો. તો ચલો આજના આ વિડીયોમાં આપણે શીખીશું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. ઘણા લોકોને એવું લાગતું હોય કે પૂર્ણ એટલે તો ક્રિયા પૂરી થઈ ગઈ હોય, તો એ તો ભૂતકાળમાં ના ગણાય. ઘણા વિદ્યાર્થીઓ આ જ ભૂલ કરતા હોય છે કે કોઈ સેન્ટેન્સ જોયું કે જેની ક્રિયા છે પૂરી થઈ ગઈ છે, ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે, તો એ વાક્યને ભૂતકાળમાં સમજી લે છે કે એ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે એવું સમજી લે છે. પરંતુ જે કાર્ય છે એ ભૂતકાળમાં થઈ ગયું હોય પણ એની કોઈ અસર કે એનું મહત્વ છે વર્તમાનમાં હોય, તો તે વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળમાં ગણાય. જોઈએ કે કઈ રીતે ગણાય કે કોઈ ક્રિયા કે કામ ભૂતકાળમાં પૂરું થઈ ગયું છે પણ તેની કોઈ અસર અથવા મહત્વ વર્તમાનમાં હોય છે. કે કોઈ ક્રિયા હોય જે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે, થોડા ટાઈમ પહેલા મેં પૂરી કરી દીધી છે, પણ એની અસર છે વર્તમાનમાં ગણવામાં આવે. જેમ કે મેં ખાધું તો મારી ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ હવે વર્તમાન કાળમાં એની અસર રહેશે કે હવે મને ભૂખ નથી. પછી કે મેં લેશન કર્યું તો મેં લેશન કરી લીધું, એ કામ મારું પૂરું થઈ ગયું છે, ભૂતકાળ થઈ ગયું છે, પરંતુ એની જે અસર છે એનું મહત્વ છે એ વર્તમાનમાં રહેશે. કેમ કે મેં મારું કામ પૂરું કરી લીધું છે, લેશન પૂરું કરી દીધું છે, તો અત્યારે હવે હું ફ્રી છું, તો એની અસર છે વર્તમાનમાં છે, એટલે એ વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય ગણાશે. તો ક્યારે આપણે એ વાક્ય ગણી શકીએ કે એ વાક્ય આપણને કઈ રીતે ખબર પડે કે આ વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું હોય? તો વાક્યના અંતે છે, છું, છો કે છી જેવા શબ્દો હોય ને ત્યારે સમજી જવાનું કે આ વાક્ય છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. અને ઇંગ્લિશમાં જ્યારે બી કોઈ એવું વાક્ય તમને દેખાય તો એની સાથે સહાયક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તરીકે હેવ અને હેઝનો ઉપયોગ થયો હોય છે. કે જ્યારે બી કોઈ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું સેન્ટેન્સ હોય તો તેની સાથે અંગ્રેજીમાં સહાયક ક્રિયાપદ તરીકે હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. અને હા, વાક્યમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 વાપરવામાં આવે છે. જેમ ક્રિયાપદનું મૂળ રૂપ હોય, ભૂતકાળનું રૂપ હોય અને ત્રીજું રૂપ હોય, એવી રીતે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે વર્બનું થર્ડ ફોર્મ એટલે કે V3 વાપરવામાં આવે છે. જ્યારે કોઈ વાક્યમાં કોઈ ક્રિયા કે કોઈ કામ છે એ ભૂતકાળમાં પૂરું થઈ ગયું હોય પણ તેની અસર કે તેનું મહત્વ છે એ વર્તમાન કાળમાં એનું અસર કે એનું મહત્વ છે હોય, તો એ વાક્ય છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં ગણવામાં આવે છે. કે એ વાક્ય છે એ જ્યારે હકાર હોય, જ્યારે કોઈ પોઝિટિવ સેન્ટેન્સ હોય તો કઈ રીતનું વાક્ય બનાવવાનું હોય, કઈ રીતે તેના ફોર્મ્યુલા હોય, એની વાક્ય રચના કઈ રીતે હોય, તો આ રીતે કોઈ બી પોઝિટિવ સેન્ટેન્સ હોય તો તે વાક્યના ફોર્મ્યુલા છે કે વાક્ય રચના આ રીતે હોય કે સેન્ટેન્સમાં સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા આવે. પણ કર્તા એટલે શું? તો વાક્યમાં કોણ એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્તા ગણાય છે. જેમ કે કોઈ સેન્ટેન્સ છે કે રાહુલ ગાડી ચલાવે છે, તો તે વાક્યમાં કોણ ગાડી ચલાવે છે એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્તા હોય છે. કે વાક્યમાં રાહુલ ગાડી ચલાવે છે તો રાહુલ એ વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ છે. પછી છે કે રીટા રસોઈ બનાવે છે, તો કોણ રસોઈ બનાવે છે એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો સબ્જેક્ટ એટલે કે કર્તા છે. તો આ વાક્યમાં રીટા છે એ કર્તા છે. કે કોણ રસોઈ બનાવે છે? તો રીટા. તો રીટા છે વાક્યનો સબ્જેક્ટ એટલે કે કર્તા છે. તો આવી રીતે વાક્યનો સબ્જેક્ટ એટલે કે કર્તા ગોતવામાં આવે. તો વાક્ય જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ આપણે બનાવવાનું હોય પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું, તો સૌથી પહેલા વાક્યમાં સબ્જેક્ટ એટલે કે કર્તા આવે, પછી સહાયક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ તરીકે હેવ અથવા હેઝનો ઉપયોગ થાય, અને પછી ક્રિયાપદનું થર્ડ ફોર્મ એટલે કે V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ વાપરવામાં આવે છે. પછી આવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો ઓબ્જેક્ટ એટલે શું?
તો જ્યારે કોઈ વાક્યમાં શું એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનું ઓબ્જેક્ટ એટલે કે કર્મ ગણવામાં આવે છે. જેમ કે જયદીપ ક્રિકેટ રમે છે, તો તે વાક્યમાં જયદીપ શું રમે છે એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે વાક્યનો કર્મ એટલે કે ઓબ્જેક્ટ ગણાય. તો જયદીપ શું રમે છે તો કે ક્રિકેટ, તો એ વાક્યમાં છે એ ક્રિકેટ છે એ ઓબ્જેક્ટ છે. પછી કોઈ વાક્ય હોય કે રીટા પત્ર લખે છે, તો રીટા શું લખે છે? પત્ર. તો વાક્યનો ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે એ પત્ર છે. તો આવી રીતે ઓબ્જેક્ટ ગોતી શકાય છે. અને લાસ્ટમાં આવે છે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. તો વાક્યની શરૂઆત છે એ સબ્જેક્ટ એટલે કે કર્તાથી થાય. તો વાક્યમાં સૌથી પહેલા કર્તા આવે, પછી હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે હેવ અને હેઝ વપરાય, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી કર્મ અને પછી વધારાના શબ્દો એટલે કે ગો ટુ, ઇન ધ સ્કૂલ, ઇન ધ ગાર્ડન, ઇન ધ ક્લાસરૂમ જેવા કોઈ વધારાના શબ્દો હોય, અન્ય શબ્દો હોય તેને અધર વર્ડ્સ ગણવામાં આવે છે. તે વાક્યના અંતમાં હોય છે. એટલે વાક્યની શરૂઆત સબ્જેક્ટ એટલે કે કર્તાથી થાય અને એનો એન્ડ છે એ કર્મ અથવા તો અધર વર્ડ્સથી થતો હોય છે, ઓબ્જેક્ટ અથવા અધર વર્ડ્સથી થતો હોય છે. કે તમે જુઓ કે વાક્યમાં સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ હેવ યા હેઝ પ્લસ વર્બનું થર્ડ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સનો ઉપયોગ થતો હોય છે. પણ કયા વાક્યમાં હેવ મૂકવું અને કયા વાક્યમાં હેઝ મૂકવું એ પ્રશ્ન પણ થતો હોય. તો જ્યારે વાક્યનો કર્તા ઉપર ધ્યાન આપવાનું કે વાક્યનો કર્તા કોણ છે, જે એકવચન છે કે પ્યુરલ છે, બહુવચન છે, સિંગ્યુલર છે કે પ્યુરલ છે, એકવચન છે કે બહુવચન છે, તેના પર ધ્યાન આપવાનું રહે. જો વાક્યનો કર્તા છે એ પ્યુરલ એટલે કે બહુવચન હોય તો તેની સાથે સહાયક ક્રિયાપદ તરીકે હેવનો ઉપયોગ થાય, અને જ્યારે સિંગ્યુલર હોય, એકવચન હોય ત્યારે તેની સાથે સહાયક ક્રિયાપદ તરીકે હેઝનો ઉપયોગ થાય. તો જ્યારે કર્તા છે એ આઈ, વી, યુ અથવા ધે હોય તો તેની સાથે હેલ્પિંગ વર્બ હેવનો ઉપયોગ થાય, અને જ્યારે હી, શી, ઇટ યા કોઈ નામ હોય તો તેની સાથે સહાયક ક્રિયાપદ તરીકે હેઝનો ઉપયોગ થાય. જેમાં આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તમે અને ધે એટલે તેઓ. જેમાં એક કરતાં વધારે પર્સનની વાત થઈ હોય, કોઈ જૂથ હોય કે કોઈ પર્ટિક્યુલર કોઈ વધારે કોઈ એક સંસ્થાની કોઈ જૂથની વાત થતી હોય ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે હેવનો ઉપયોગ થાય. કે ધ લાયન્સ, ધ ચિલ્ડ્રન્સ, ધ કિડ્સ એવા કોઈ બી સબ્જેક્ટ તરીકે યુઝ થાય તો તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે હેવનો ઉપયોગ થાય છે. પછી જે હી, શી, ઇટ યા કોઈ નામ હોય, સિંગ્યુલર પર્સન હોય, હી એટલે તે જે મેલ પર્સન માટે યુઝ થાય, શી એટલે તેની તે ફિમેલ પર્સન માટે યુઝ થાય, ઇટ એટલે તે પશુ, પક્ષી કે પ્રાણીઓ માટે યુઝ થાય, અને કોઈ પર્ટિક્યુલર નામ હોય, રોહન, રીટા, જયદીપ, રાહુલ જેવા કોઈ પણ નામ હોય તો તેની પાસે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે હેઝનો ઉપયોગ થતો હોય છે. અને ક્રિયાપદનું થર્ડ ફોર્મ એટલે કે V3નો ઉપયોગ થતો હોય છે. તો ચલો હવે શીખીએ વાક્ય દ્વારા. ફર્સ્ટ છે કે આઈ હેવ રિટન અ લેટર, મેં પત્ર લખી લીધો છે, મેં પત્ર લખ્યો છે. તો એ વાક્યમાં આઈ સબ્જેક્ટ એટલે કે કર્તા છે. તો સૌથી પહેલા કોઈ પણ વાક્ય બનાવવું હોય તો સૌથી પહેલા એક કર્તા ઉપર ધ્યાન આપવાનું કે કર્તા કોણ છે, સબ્જેક્ટ કોણ છે, આઈ. તો જ્યારે વાક્યનો કર્તા છે એ આઈ હોય તો તેની સાથે હેવ હેલ્પિંગ વર્બનો યુઝ થાય. તો આઈની સાથે હેલ્પિંગ વર્બ હેવનો યુઝ થશે. આઈ હેવ રિટન, રાઇટ એટલે કે લખવું, તો રાઇટનું V3 થશે રિટન. આઈ હેવ રિટન અ લેટર, મેં પત્ર લખ્યો. તો એ વાક્ય છે, વાક્યમાં જે ક્રિયા છે, લખવાની ક્રિયા છે પૂરું થઈ ગઈ છે, પરંતુ તેની અસર કે એનું મહત્વ છે એ વર્તમાનમાં દેખાય છે કે મેં પત્ર લખી નાખ્યું છે, પૂરું થઈ ગયું છે, મારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો એની અસર છે, વાક્યની અસર છે વર્તમાનમાં છે, એટલે આ વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં ગણવામાં આવે. પછી નેક્સ્ટ છે કે હી હેઝ ગોન ટુ સ્કૂલ, એ સ્કૂલ ગયો છે. હી સબ્જેક્ટ કોણ છે, હી. તો હી એટલે કોઈ પર્ટિક્યુલર બોય, સિંગ્યુલર એક બોય વિશે વાત થઈ રહી છે. તો હી હેઝ ગોન ટુ સ્કૂલ, તે સ્કૂલે ગયો છે. તો તે વાક્યમાં ગોનું થઈ જશે ગોન, ગોનું V3 ગોનનો યુઝ થશે, અને જે સિંગ્યુલર પર્સન છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે હેઝનો ઉપયોગ થશે કે હી હેઝ ગોન ટુ સ્કૂલ, તે સ્કૂલે ગયો છે. નેક્સ્ટ છે કે વી હેવ વોચડ ધીસ મૂવી, અમે આ પિક્ચર જોયું છે. તો એ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે, વી એટલે કે અમે. તો એક કરતાં વધારે પર્સનની વાત થઈ રહી છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે
હેવનો ઉપયોગ થશે. અને વોચ એટલે કે જોવું, તો વોચનું V3 થશે વોચડ, કે આઈ હેવ વોચડ ધીસ મૂવી, અમે આ મૂવી જોયું છે. નેક્સ્ટ છે કે ધ ટીચર હેઝ એન્ટર્ડ ધ ક્લાસ. તો એ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? ધ ટીચર. તો ધ ટીચર છે એ કોઈ એક સિંગ્યુલર પર્સન, કોઈ સિંગ્યુલર એક ટીચર વિશે વાત કરવામાં આવી છે. તો હેલ્પિંગ વર્બ તરીકે હેઝનો ઉપયોગ થશે એન્ટર થવું, એટલે કે પ્રવેશ કરવો. તો એન્ટરનું V3 થશે એન્ટર્ડ, ઈડી લગાવવામાં આવશે, કે ધ ટીચર હેઝ એન્ટર્ડ ધ ક્લાસ, શિક્ષક ક્લાસમાં આવી ગયા છે. નેક્સ્ટ છે રોહન હેઝ વોચ અ ન્યૂ બાઇસિકલ. રોહને નવી સાયકલ ખરીદી. તો એ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? રોહન. તો રોહન છે એ કોઈ સિંગ્યુલર બોય છે, સિંગ્યુલર એક પર્સન વિશે વાત કરવામાં આવી છે. તો તેની સાથે હેલ્પિંગ વર્બ હેઝનો ઉપયોગ થશે બાય. બાયનું V3 થશે બોચ, એટલે બાયનું V3 બોચ, બાય એટલે ખરીદવું. તો રોહન હેઝ વોચ અ ન્યૂ બાઇસિકલ, રાહુલે નવી સાયકલ ખરીદી. નેક્સ્ટ છે કે ધે હેવ કમ્પ્લીટેડ ધેર પ્રોજેક્ટ. તેઓએ તેમનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે. તો આ સેન્ટેન્સમાં સબ્જેક્ટ તરીકે ધે એટલે કે તેઓનો ઉપયોગ થયો છે. તેઓ એક કરતાં વધારે પર્સનની વાત છે, એટલે હેલ્પિંગ વર્બ તરીકે હેઝનો ઉપયોગ થશે કમ્પ્લીટ કરવું, એટલે કે પૂરું કરવું. તો કમ્પ્લીટનું V3 થશે કમ્પ્લીટેડ. તો ધે હેવ કમ્પ્લીટેડ ધેર પ્રોજેક્ટ. તેઓએ તેમનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે. તો તમે જુઓ કે બધા જ વાક્યમાં હેલ્પિંગ વર્બ હેવ અને હેઝનો ઉપયોગ થયો છે. જ્યારે કર્તા છે એ સિંગ્યુલર હોય ત્યારે હેઝ અને પ્યુરલ હોય ત્યારે હેવનો ઉપયોગ થયો છે. અને ક્રિયાપદનું V3 તમે જુઓ કે રિટર્ન, ગોન, વોચડ, એન્ટર્ડ, વાઉચ, કમ્પ્લીટેડ જેવા ક્રિયાપદના થર્ડ ફોર્મ એટલે કે V3નો ઉપયોગ થયો છે. તો જ્યારે બી કોઈ પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય બનાવવાનું હોય તો આ રીતનું વાક્ય બને કે સૌથી પહેલા સબ્જેક્ટ, પછી હેવ અથવા હેઝનો ઉપયોગ થાય, પછી ક્રિયાપદનું થર્ડ ફોર્મ, પછી ઓબ્જેક્ટ અને પછી અન્ય વાક્યનો ઉપયોગ થતો હોય છે. તો આ રીતે વાક્ય બનાવવામાં આવે છે. આ તો જોઈએ આપણે હકાર વાક્યો, કે જ્યારે કોઈ વાક્ય છે એ અત્યારે ભૂતકાળમાં થઈ ગયું હોય અને તે અત્યારે બતાવ્યું હોય તેવા વાક્યો. પરંતુ જ્યારે ભૂતકાળમાં ક્રિયા કે કામ ન થયું હોય તે બતાવવા શું કરવું જોઈએ? તો ત્યારે તે બતાવવા માટે વાક્યના પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સનો યુઝ કરવામાં આવે. તો એના ફોર્મ્યુલા કઈ રીતે વાક્ય બનાવવું જોઈએ? તો તેના ફોર્મ્યુલા આ રીતે હોય છે કે જ્યારે વાક્ય છે નેગેટિવ હોય એટલે કે નકારમાં હોય તો ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ થતો હોય છે કે વાક્યમાં સૌથી પહેલા સબ્જેક્ટ, પછી હેવ અથવા હેઝનો ઉપયોગ થાય, પછી નોટ અને પછી વર્બનું થર્ડ ફોર્મ એટલે કે V3નો ઉપયોગ થાય, પછી ઓબ્જેક્ટનો ઉપયોગ થાય અને પછી અધર વર્ડ્સનો ઉપયોગ થતો હોય છે. કે વાક્યમાં સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ હેવ યા હેઝ પ્લસ નોટ પ્લસ વર્બનું થર્ડ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સનો યુઝ થતો હોય છે. કે વાક્યમાં કર્તા, પછી સહાયક ક્રિયાપદ, પછી નોટ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી કર્મ અને પછી વધારાના અન્ય શબ્દોનો ઉપયોગ થતો હોય છે. તો ક્રિયાપદનું થર્ડ ફોર્મ કઈ રીતે યુઝ થાય કે કયું હોય તો તમારે યાદ રાખવાનું રહે કે કયા ક્રિયાપદનું થર્ડ ફોર્મને શું કહેવામાં આવે. કે જેમ કે ગો છે, ગો એટલે કે જવું, તો ગોનું થર્ડ ફોર્મ છે ગોન. પછી કમ્પ્લીટ એટલે કે પૂરું કરવું, તો કમ્પ્લીટનું થર્ડ ફોર્મ છે કમ્પ્લીટેડ. પછી નેક્સ્ટ છે કે બાય એટલે કે ખરીદવું, તો બાયનું થઈ જશે બાઉચ. પછી રાઇટ એટલે કે લખવું, તો રાઇટનું થઈ જાય રિટર્ન. આવી રીતે કોઈ બી ક્રિયાપદ હોય તો એના થર્ડ ફોર્મ એટલે કે એનું ત્રીજું રૂપ વાપરવામાં આવે છે. તો જ્યારે સબ્જેક્ટ છે એટલે કર્તા છે એ સિંગ્યુલર હોય ત્યારે હેઝનો ઉપયોગ થાય, જ્યારે પ્યુરલ હોય ત્યારે હેવનો ઉપયોગ થાય. સેમ હકાર વાક્યની જેમ જ, પરંતુ હેવ હેઝ પછી વાક્યમાં નોટનો ઉપયોગ થતો હોય છે, કારણ કે તે વાક્ય નકારમાં હોય છે. જે ક્રિયા નથી કરી રહ્યું કે નથી કર્યું ભૂતકાળમાં તે દર્શાવવું હોય વર્તમાનમાં ત્યારે આ વાક્યનો ઉપયોગ થતો હોય છે. તો જોઈએ કે કઈ રીતના વાક્યો બને. ફર્સ્ટ છે સી હેઝ નોટ ફિનિશ્ડ હર હોમવર્ક. તેણે તેનું લેશન પૂરું કર્યું નથી. તો તે વાક્યમાં તમે જુઓ કે સૌથી પહેલા કે સબ્જેક્ટ કોણ છે? શી એટલે કે તેણી એટલે કોઈ ફિમેલ પર્સન માટે યુઝ થયું છે, સિંગ્યુલર ફિમેલ પર્સન માટે યુઝ થયું છે. તો સિંગ્યુલર છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ હેઝનો ઉપયોગ થશે. ફિનિશ કરવું એટલે કે પૂરું કરવું, તો ફિનિશનું V3 થશે ફિનિશ્ડ.
શી હેઝ નોટ ફિનિશ્ડ હર હોમવર્ક. તેણે તેનું લેશન પૂરું કર્યું નથી. પછી નેક્સ્ટ છે કે ધે હેવ નોટ ઇટન ફૂડ યેટ. તેઓએ હજુ સુધી જમ્યું નથી. તે વાક્યમાં ધે છે એ એક સબ્જેક્ટ એટલે કે કર્તા છે. તેઓએ એક કરતાં વધારે પર્સનની વાત થઈ છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ હેવનો યુઝ થશે. ઇટન ઈટ એટલે કે ખાવું, તો ઈટનું V3 થશે ઇટન. થર્ડ ફોર્મ છે તેનું ઈટનું કે ઇટન ધ ફૂડ યેટ. તેઓએ હજુ સુધી, યેટ એટલે કે હજુ સુધી, તો તેઓએ હજુ સુધી જમ્યું નથી. ધે હેવ નોટ ઇટન ફૂડ યેટ. નેક્સ્ટ છે કે આઈ હેવ નોટ સીન હિમ ટુડે. મેં આજે તેને જોયો નથી. તે વાક્યમાં આઈ છે એ સબ્જેક્ટ છે. આપણે જોયું કે જ્યારે સબ્જેક્ટ છે આઈ, વી, યુ કે ધે હોય તો હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે હેવનો ઉપયોગ થાય. તો આઈ હેવ નોટ સીન હિમ ટુડે. મેં આજે તેને જોયો નથી. સીન એટલે કે જોવું, તો મેં તેને આજે જોયું નથી. નેક્સ્ટ છે સી હેઝ નોટ લોકડ ધ ડોર. કે તેણે દરવાજો બંધ કર્યો નથી. તે વાક્યમાં શી એટલે કે તેણી એટલે કે કોઈ ફિમેલ પર્સન, સિંગ્યુલર પર્સન માટે વાત થઈ છે. તો હેલ્પિંગ વર્બ તરીકે હેઝનો ઉપયોગ થશે. લોક કરવું એટલે કે બંધ કરવું, તો લોકનું V3 થશે લોકડ. ઈડી લગાવવામાં આવશે કે સી હેઝ નોટ લોકડ ધ ડોર. તેણીએ દરવાજો બંધ કર્યો નથી. નેક્સ્ટ છે કે ધ બસ હેઝ નોટ અરીવ્ડ. બસ હજુ સુધી આવી નથી. કે બસ છે આવી નથી, તો ધ બસ છે સિંગ્યુલર સબ્જેક્ટ તરીકે વાત કરવામાં આવી છે. તો તેની સાથે હેલ્પિંગ વર્બ હેઝનો ઉપયોગ થશે. અરીવ્ડ એટલે આવી નથી. તો પછી ધ બસ હેઝ નોટ અરીવ્ડ. બસ આવી નથી. નેક્સ્ટ છે કે હી હેઝ નોટ ટોલ્ડ અ લાય. તે જૂઠું બોલ્યો નથી. તે વાક્યમાં હી એક સબ્જેક્ટ તરીકે કામ કરે છે. હી એટલે કે તે એક મેલ સિંગ્યુલર પર્સન તરીકે કામ કરે છે. તેની સાથે હેલ્પિંગ વર્બ હેઝનો ઉપયોગ થશે ટોલ્ડ. ટોલ્ડ એટલે કે બોલવું, તો ટોલ્ડનું થઈ જશે ટોલ્ડ. હી હેઝ નોટ ટોલ્ડ અ લાય. તે જૂઠું બોલ્યો નથી. લાય એટલે કે જૂઠું. તો વાક્ય બનશે કે હી હેઝ નોટ ટોલ્ડ અ લાય. તે જૂઠું બોલ્યો નથી. નેક્સ્ટ છે વી હેવ નોટ વિઝિટેડ ધ ઝૂ યેટ. અમે હજુ સુધી ઝૂની મુલાકાત લીધી નથી. તો તે વાક્યમાં વી છે સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે કામ કરે છે. એટલે તે એ પ્યુરલ પર્સન છે એટલે કે બહુવચન છે. વી એટલે કે અમે. તો એ વાક્યમાં એક કરતાં વધારે પર્સનની વાત છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે હેવનો યુઝ થશે કે વી હેવ નોટ વિઝિટ એટલે કે મુલાકાત લેવી, તો વિઝિટનું થઈ જશે વિઝિટેડ. કે એને ઈડી લાગવામાં આવશે કે વિઝિટેડ ધ ઝૂ યેટ. અમે હજુ સુધી ઝૂની મુલાકાત લીધી નથી. તો તમે જુઓ કે આ વાક્યમાં હકાર વાક્યની જેમ જ સબ્જેક્ટ એટલે કે કર્તા પર ધ્યાન રાખવાનું હોય છે કે સબ્જેક્ટ સિંગ્યુલર છે કે પ્યુરલ છે. જો પ્યુરલ હોય તો તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે હેવનો ઉપયોગ થશે. અને જ્યારે સિંગ્યુલર એટલે કે એક વચન હોય ત્યારે તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે સહાયક ક્રિયાપદ તરીકે હેઝનો યુઝ થશે. અને ક્રિયાપદનું થર્ડ ફોર્મ એટલે કે V3 લગાવવામાં આવશે. તમે જુઓ કે ફિનિશ્ડ, ઇટન, સીન, લોકડ, અરીવ્ડ, ટોલ્ડ, વિઝિટેડ. તો આ રીતે ક્રિયાપદનું થર્ડ ફોર્મ એટલે કે V3 નો ઉપયોગ થતો હોય છે. આ તો શીખી લીધું, પરંતુ જ્યારે કોઈ એવું પ્રશ્ન પૂછવો હોય કે આ ક્રિયા કે આ કામ થઈ ગઈ છે, એવો પ્રશ્ન પૂછવો હોય ત્યારે શું કરવું જોઈએ? તો ત્યારે આ કાળ માટે એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યનો યુઝ થતો હોય છે. કે જ્યારે વાક્યમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે આ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે, તમે ખાધું, તમે ગયા હતા, તમે કર્યું જેવા કોઈ સેન્ટેન્સ પૂછવામાં આવે તો તે માટે આ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ યુઝ થતા હોય છે. તો ચલો જોઈએ તે વાક્યની વાક્ય રચના. કે જ્યારે બી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો ત્યારે આ ફોર્મ્યુલા એટલે કે આ વાક્ય રચનાનો યુઝ થતો હોય છે. કે જેમાં શરૂઆત હેલ્પિંગ વર્બથી થતી હોય છે. હેવ યા હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું થર્ડ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્કનો યુઝ થતો હોય છે. યાદ રાખો કે વાક્ય જ્યારે ઇન્ટરોગેટિવ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, કોઈને પ્રશ્ન પૂછવો હોય ત્યારે સહાયક ક્રિયાપદ હેવ યા હેઝ સૌથી પહેલા આવશે. પછી સબ્જેક્ટ એટલે કે કર્તા આવશે અને પછી વર્બનું થર્ડ ફોર્મ એટલે કે V3
નો ઉપયોગ થશે અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય. પછી વાક્યની શરૂઆત છે હેવ અને હેઝ થી થાય છે. જ્યારે સહાયક ક્રિયાપદ હેવ અને હેઝનો ઉપયોગ થાય પરંતુ તે વાક્યની શરૂઆતમાં આવે. વાક્યની શરૂઆત છે હેવ અને હેઝ થી થાય અને વાક્યનો એન્ડ છે એનું પૂર્ણ છે એ ઓબ્જેક્ટ એટલે કર્મ અથવા અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દોથી થતો હોય છે. તો સૌથી પહેલા હેવ યા હેઝ, પછી કર્તા, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી કર્મ અને પછી અન્ય શબ્દોનો યુઝ થતો હોય છે. અને હા, જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો તો જરૂરી જ છે. તો લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્કનો યુઝ થતો હોય છે. તો ચલો હવે જોઈએ તેના વાક્યો વિશે. તો ફર્સ્ટ છે કે હેવ યુ બ્રોકન ધીસ ગ્લાસ? શું તે ગ્લાસ તોડી નાખ્યો છે? તો આ વાક્યમાં સૌથી પહેલા ધ્યાન આપવાનું કે સબ્જેક્ટ એટલે કે કર્તા કોણ છે? યુ એટલે કે તમે. શું તમે ગ્લાસ તોડી નાખ્યો છે? તો એ વાક્યમાં યુ એટલે કે તમે, તો એક કરતા વધારે પર્સનની વાત છે, પ્યુરલ પર્સન છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ હેવનો યુઝ થશે. બ્રોકન એટલે બ્રેક કરવું એટલે કે તોડવું, તો બ્રેકનું થઈ જશે બ્રોકન, તેનું V3 યુઝ થશે કે હેવ યુ બ્રોકન ધીસ ગ્લાસ? શું તમે ગ્લાસ તોડી નાખ્યો? તમે ગ્લાસ તોડી નાખ્યો છે? નેક્સ્ટ છે કે હેઝ હી ક્લીન ધ રૂમ? શું તેણીએ રૂમ સાફ કર્યો છે? તે વાક્યમાં હી છે એક સબ્જેક્ટ એટલે કે કર્તા છે. હી એટલે કે તે કોઈ મેલ પર્સન માટે વાત થઈ રહી છે, કોઈ સિંગ્યુલર પર્સન માટે વાત થઈ રહી છે કે હેઝ હી ક્લીન ધ રૂમ? શું તેણે હેઝ હી ક્લીન ધ રૂમ? તેણે રૂમ સાફ કર્યો છે? તો તે વાક્યમાં હી છે એક સબ્જેક્ટ છે એટલે તેની સાથે હેઝ હેલ્પિંગ વર્બનો યુઝ થશે એટલે ક્લીન એટલે કે સાફ કરવું. તો હી હેઝ ક્લીન ધ રૂમ? શું તેણે રૂમ સાફ કર્યો છે? પછી નેક્સ્ટ છે કે હેવ ધે અરીવ્ડ? શું તેઓ આવ્યા છે? તો તમે જુઓ કે વાક્યમાં ધ્યેય છે એક સબ્જેક્ટ એટલે કે કર્તા છે, પણ તે પ્યુરલ છે એટલે કે તેઓ એક કરતા વધારે પર્સનની વાત છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે હેવનો ઉપયોગ થશે. હેવ ધે અરીવ્ડ? શું તેઓ આવ્યા છે કે આવ્યા હતા? પછી હેઝ યોર મધર કુકડ ફૂડ? શું હેઝ યોર મધર કુકડ ફૂડ? તારા મમ્મીએ જમવાનું બનાવ્યું છે? વાક્યમાં યોર મધર એટલે કે તારા મમ્મી એટલે કે કોઈ એક સિંગ્યુલર મમ્મી વિશે એક મમ્મી વિશે વાત થઈ રહી છે, એના મમ્મી વિશે વાત થઈ રહી છે, જે એક સિંગ્યુલર પર્સન છે, એક વચન છે એટલે તેની આગળ હેઝ હેલ્પિંગ વર્બનો યુઝ થશે કુકડ. કુક એટલે કે બનાવવું, તો કુકનું V3 યુઝ થશે કુકડ. હેઝ યોર મધર કુકડ ફૂડ? શું તારા મમ્મીએ જમવાનું બનાવ્યું છે? નેક્સ્ટ છે હેવ યુ ફિનિશ્ડ યોર લંચ? શું તમે જમવાનું પૂરું કર્યું છે? તો તે વાક્યમાં યુ એક સબ્જેક્ટ છે, યુ એટલે તમે, તો યુ એક પ્યુરલ સબ્જેક્ટ છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ હેવનો યુઝ થશે ફિનિશ એટલે કે પૂરું કરવું, તો ફિનિશનું V3 ફિનિશ્ડ યુઝ થશે કે હેવ યુ ફિનિશ્ડ યોર લંચ? તમે તમારું જમવાનું પૂરું કર્યું છે? નેક્સ્ટ છે કે હેવ ધે વોન ધ મેચ? શું તેઓ મેચ જીત્યા છે? તો તે વાક્યમાં જુઓ કે ધે એટલે કે તેઓ એક કરતા વધારે પર્સનની વાત થઈ રહી છે, તો તેની સાથે હેલ્પિંગ વર્બ હેવનો યુઝ થશે. વોન એટલે કે વિન એટલે કે જીતવું, તો વિનનું V3 થશે વોન. ધ મેચ કે હેવ ધે વોન ધ મેચ? શું તેઓએ મેચ જીતી છે? તેઓ મેચ જીત્યા છે? નેક્સ્ટ છે કે હેઝ સી ક્લિયર્ડ ધ એક્ઝામ? શું તેણીએ એક્ઝામ પૂરી કરી લીધી છે કે પૂરી કરી છે? હેઝ સી ક્લિયર્ડ ધ એક્ઝામ? જેમાં સી છે એટલે કે તેણી, તો તેણી છે એક સી એટલે કે એક ફિમેલ પર્સન માટે યુઝ થયું છે, સિંગ્યુલર પર્સન માટે યુઝ થયું છે, તો તેની સાથે હેઝ હેલ્પિંગ વર્બનો યુઝ થશે ક્લિયર્ડ એટલે કે તે પૂરું કરવું. તેની એક્ઝામ કે હેઝ સી ક્લિયર્ડ ધ એક્ઝામ? શું તેણીએ એક્ઝામ પૂરી કરી છે? તમે જુઓ કે વાક્યમાં છે હેવ અને હેઝ સૌથી પહેલા યુઝ થયા છે અને પછી સબ્જેક્ટ એટલે કે કર્તા યુઝ થયા છે, પણ સૌથી પહેલા તો સૌથી વધુ ભાર તો કર્તા ઉપર જ આવે કે સબ્જેક્ટ કોણ છે, સિંગ્યુલર છે કે પ્યુરલ, એના ઉપર હેવ અને હેઝનો યુઝ થશે.
અને ક્રિયાપદનું V3 બ્રોકન, ક્લીન, અરીવ્ડ, કુકડ, ફિનિશ્ડ, વોન, ક્લિયર્ડ, આવી રીતના V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે એના થર્ડ ફોર્મનો યુઝ કરવામાં આવે છે. જ્યારે કોઈ ક્રિયા છે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર કે એનું મહત્વ છે વર્તમાનમાં જણાતું હોય તો તે વાક્યને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં ગણવામાં આવે છે. તો આપણે જોયું કે પૂર્ણ વર્તમાન કાળના પોઝિટિવ સેન્ટેન્સ હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હોય તો એ કઈ રીતે બનાવવાના હોય છે. તો ફરી એકવાર રિવિઝન કરીએ કે ક્યારે પોઝિટિવ સેન્ટેન્સ કઈ રીતે યુઝ થાય, નેગેટિવ કઈ રીતે યુઝ થાય અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કઈ રીતે યુઝ થતા હોય છે. હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવાય છે તો તે જોઈએ. ફર્સ્ટ છે કે પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. તો રીટા હેઝ ઇટન ફૂડ, રીટાએ ખાવાનું ખાધું છે. તો એ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? રીટા. તો રીટા છે એક સિંગ્યુલર પર્સન છે, એક પર્ટિક્યુલર એક વ્યક્તિની વાત થઈ રહી છે, કોઈ એક નામ છે. તો જે એક સિંગ્યુલર છે એટલે તેની સાથે હેઝ હેલ્પિંગ વર્બનો યુઝ થશે. ઈટ એટલે કે ખાવું, તો ઈટનું V3 થશે ઇટન, કે રીટા હેઝ ઇટન ફૂડ, રીટાએ ખાવાનું ખાધું છે. નેક્સ્ટ છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે રીટા હેઝ નોટ ઇટન ફૂડ, રીટાએ ખાવાનું ખાધું નથી. તો એ વાક્યમાં તમે જુઓ કે સેમ ઇઝ રીટા છે એ સિંગ્યુલર એક સબ્જેક્ટ છે, પછી હેલ્પિંગ વર્બ હેઝનો યુઝ થશે કારણ કે રીટા છે એક સિંગ્યુલર પર્સન છે, એક વચન છે એટલે તેની સાથે હેલ્પિંગ વર્બ હેઝનો યુઝ થશે. પછી આવશે નોટ ઇટન ફૂડ, રીટાએ ખાવાનું ખાધું નથી. પછી નેક્સ્ટ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના, કે હેઝ રીટા ઇટન ફૂડ, શું રીટાએ ખાવાનું ખાધું છે? એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે રીટાએ ખાવાનું ખાધું છે. તો એ વાક્યમાં રીટા છે એ સબ્જેક્ટ છે એટલે હેલ્પિંગ વર્બ હેઝનો યુઝ થશે. ઇટન ફૂડ એટલે ખાવાનું ખાધું છે. તો હેઝ રીટા ઇટન ફૂડ, રીટાએ ખાવાનું ખાધું છે. તમે જુઓ કે બધા જ વાક્યમાં રીટા છે એ સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે કામ કરે છે. તો તે એક સિંગ્યુલર પર્સન છે એટલે બધા જ વાક્યમાં હેઝ હેલ્પિંગ વર્બનો યુઝ થયો છે. અને તમે જુઓ કે ઇટનું ઇટન એટલે કે V3 નો યુઝ થયો છે, પર ખાલી થોડો વાક્ય રચનાનો રહેશે કે જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ હોય ત્યારે સબ્જેક્ટ પ્લસ હેવ યા હેઝ પ્લસ V3 પ્લસ કર્મનો ઉપયોગ થાય. જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે સબ્જેક્ટ પ્લસ હેવ યા હેઝ પ્લસ નોટનો યુઝ થાય અને પછી V3 અને ઓબ્જેક્ટનો યુઝ થતો હોય. અને જ્યારે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે હેવ યા હેઝ સૌથી પહેલા આવતું હોય છે, એટલે સૌથી પહેલા હેવ યા હેઝનો યુઝ થાય, પછી સબ્જેક્ટનો યુઝ થાય, પછી V3 અને પછી ઓબ્જેક્ટ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્કનો યુઝ થતો હોય છે. તો આવી રીતે કોઈ પણ વાક્ય બનાવવું હોય કે જે વાક્ય છે એ ભૂતકાળમાં પૂરું થઈ ગયું હોય, એ ક્રિયા છે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર કે એનું મહત્વ છે વર્તમાનમાં દેખાતું હોય ત્યારે તે વાક્ય પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ થતું હોય છે, જેમાં સહાયક ક્રિયાપદ તરીકે હેવ અથવા હેઝનો યુઝ થાય છે અને મુખ્ય ક્રિયાપદ હોય તેનું V3 એટલે કે થર્ડ ફોર્મનો યુઝ કરવામાં આવે છે. તો બાળમિત્રો, આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ફોલો કરો અમારી ચેનલને. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર જરૂરથી કરજો.